આ તરફ નવસારીના બિલીમોરામાં એક એપાર્ટમેન્ટનો સ્લેબ પડ્યો હતો। જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો। સ્લેબ તૂટી પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ચા પીવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી હતી। તંત્ર જર્જરિત બિલ્ડિંગ મુદ્દે નોટિસ પાઠવીને સંતોષ માને છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરતું નથી। તેના કારણે વારંવારની આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે। રાજન રાજપૂત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો શું વધુ વિગતો? जी बिल्कुल अंकित, जे प्रमाणेना जे प्रकारना सीसीटीवी दृश्यो सामे આવ્યા છે તે જોઈને સ્પષ્ટ થઈ રહ્યું છે કે તંત્ર જે છે એ ફક્ત નોટિસ પાઠવીને સંતોષ માને છે, કારણ કે બિલીમોરા શહેરની આ ઘટના પ્રકાશમાં આવી છે, સામે આવી છે, જ્યાં એક જર્જરિત કહી શકાય કે એવા બિલ્ડિંગની અંદર ચાયની ટપરી ચાલી રહી હતી ને એ ટપરીની અંદર કડકડતી ઠંડીમાં લોકો ચાની ચુસ્કી લગાવવા બેઠા હતા અને તે જ સમયે એક સ્લેબ જે છે એ ધરાશાયી થાય છે। સ્લેબનો એક ભાગ તૂટી પડે છે અને તેને પગલે પંખો પણ નીચે આવી ગયો હોય સ્લેબ સાથે, તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે અને સ્થાનિક જે લોકો ત્યાં ચા પીવા માટે બેઠા હતા ત્યાં નાસભાગ મચી હતી અને સમગ્ર ઘટનાને લઈને લોકોના જીવ જે છે એક વખત એક તબક્કે તાળવે ચોંટી ગયા હતા અને સમગ્ર બાબતે હાલ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે સીધા જ પાલિકા તંત્ર ઉપર, કારણ કે તંત્ર જે છે એ કાયમ જ હંમેશાથી કામગીરીના નામે ફક્ત અને ફક્ત જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવીને સંતોષ માનતું હોય છે। તેના કારણે આવી ઘણી બધી ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને ત્યારબાદ હાલ નવસારી જિલ્લાના બિલીમોરાની આ ઘટના સામે આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।